આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. ચાલો અહીંયા બા સૂર્યદેવને જળ ચડાવી દીધું છે બાએ. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને જાજાથી જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના દુઃખ હરનાર એવા ગજાનંદ ગણપતિજી મહારાજને જાજાથી જય દ્વારિકાધીશ. તો બા ફૂલ ફૂલ લઈ લે બા. અહીંયા મારા પ્રાચી બેન પણ આવી ગયા હતા. પ્રાચી ક્યાં ગઈ એ પ્રાચી? તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીંયા અડધા પડતાએ નાસ્તો કરી લીધો છે ને થોડો ઘણો જે નાસ્તો બાકી છે અને બધું કામકાજ બધું કરવાનું છે. અહીંયા અંજલિ બેસી ગઈ, વાંચવા બેસી ગઈ. અંજલિ વાંચવા બેસી ગઈ. અહીંયા પ્રાચી બેન કેમ બાર આવી એવા? કરણભાઈ બારો લઈ આવ્યો કા? ત્યાં પાછા આવી ગઈ. અરે આ કરણ તો નીચે સંતાઈ ગયો લાગે. એ પ્રાચી, કરણભાઈ ક્યાં છે? નીચે સંતાઈ ગયો. એને લઈને પોતે વહી આવ્યો અને વહી ગયો છે નીચે સંતાઈ. કા? તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ચાલો બા, ગુડ ઇવનિંગ. બપોર થઈ ગઈ છે કા બા? ને તમે શું લઈને બેઠા છો? ચૈત્ર મહિનો છે તો મધુબેને આપણે બધાને ગોળણી કરી છે તો જમવા જવાનું છે. પણ ઓલો આપણે ચણા મેથી ને આખી કેરીનો ઓર્ડર બધું ભરપૂર એ તો બધી ઉપડી ગઈ. 2 કિલો નવી મેથી મંગાવી, ચણા પલાળ્યા અને મેથી પલાળી અને કેરી ઓલી કરવાની છે. હા તો પાછી મેથી પાછા હમી કરો છો બાબા? બધીનો ઓર્ડર છે એટલે ઈ તો વહી ગઈ છે બધી ઉપડી જવાની છે. તો આ આપણે થોડુંક વેલાહાર કરીએ તો સાહેબ ને. તે જો ફળિયામાં મેથી 2 કિલો મુકાઈ જો ને. પાછી મેથી પણ અમે પાછી લઈ આવ્યા છીએ. અમે મેથી પણ લઈ આવ્યા છીએ અને આ જો તમને બતાવી, આ સૂકવી છે મેથી તડકે, પછી એને ભરવાની છે. બા ભરી નાખશે. એને મેથીના કુરિયા કરવાના છે અને આમાં મકાઈ, અમારે ઢોકળાની બધું બનાવવું હોય ને તો મકાઈ પણ સૂકવી છે અમે. અને બા મેથી મમ્મી કરી રહ્યા છે ને હમણાં ભરી નાખશો કા બા? મેથી નવી મેથી હોય ને એને બહુ તપાવવી પડે તો એના કોતરા નીકળે. તો જ નીકળે ને. આપણે જમી કાઢી અને ઘડીક આરામ કરી 3 વાગે ભરીને 6 વાગ્યા સુધીમાં કુરિયા તૈયાર થઈ જાય ત્યાં. હા તો ચાલો આપણે જમવા જઈએ. બા બોલાવે મેથી તે રાતે 9 થાય પલ્લી છે. હા તો આપણને બોલાવે છે તો જાવું છે ને જમવા? હાલો આવી ગયા બોલાવા. હા તો હાલો, તો મેથી ઘડીક મૂકી દો ને આપણે નીકળીએ. ચાલો બસ મેથી ભરવા બેસી ગયા કેમ? હા ઓલું અથાણું બેસાઈ ગયું. ઓલું અથાણું તાબડતોબ આખી કેરી એડવર્ટાઈ ગઈ. બહુ મસ્ત અને એવું સરસ થયું, બધું દેશી. હા એના પાર્સલ બાકી મસ્ત મજાનું થઈ ગયું. તે હજી થોડું 5 કિલો પણ એનો ઓર્ડર છે તો મેં કીધું ઘણો આવે તો કેરી પાડી આવે. હા ઘણા ભાઈને કેવું છે આજે ચણા મેથી વાળો કરી નાખીને તારા દાદા પાસે મેથી મગાવી નવી. હા 2 કલાક તપાવી. હા બાપા લઈ આવ્યા છે. હા એટલે મેં કીધું ઘવડી નાખો ત્યારે. 2 કિલો લાવી છે ને મેથી તો દાદા લેવા ગયા છે ને. આ લઈ આવ્યા
લીવાનું હા તપાવી હતી મેં. હા ને હું આ પૂરિયા કાઢી હા અને પછી પાછો સંભારો વઘાર નાખીએ ને આપણે. હા સંભાર વઘારીને તૈયાર કરી. હા પછી ઘણો આવે તો કેરી લઈ આવે ને હા હા તો તમે કોક હારે જાજો ના હું જાય બહાર. એટલે ઓલી ચૂંદડી આમ કરો ને એટલે હા. કેરી નાખતા જાય એટલે હા. હેઠી પડે નહીં હેઠી રહે. પસાડ ન લાગે તો આપણે પાછી કેરી લઈ આવ તો આખી થાય એવી આખી હા. અને ટુકડા હોત કરશું આપણે ચણા મેથી વાળા ટુકડા કરશું ચણા અને મેથી પલાળેલા દેખાડતો ને તારી મમ્મી એને નથી ખબર મેં પલાળેલી બરાબર એટલે રસોડામાં પીડા છે બા. તો આપણી આ મેથી પણ બળગી ગઈ છે સરસ મજાની અને ચણા પણ બળગી ગયા છો બા ને. અત્યારે તો બા મેથી ભાવડે જો તમે જોઈ અને શકો આપણે છો. દેશી મીઠું નાખીશ ને હા. એને થોડુંક આપણે લોહીયામાં શેકવાનું સમજે હા શેકી એટલે એની જાતી પાણી હોય ને બળી હા જાય હા ને પછી મિક્સરમાં પીલી અને હા આપણે પછી એમાં નાખવાનું. જો બા ફટાફટ મેથી ભાવડે છે બહારની ઝડપ પણ સરસ છે ખબર. બહારની ઝડપ બી સારી છે જો મેથી ભરવાની. આપણે અહીં કપોળ દિવસ પાસે ને બધાય વાણિયાના પૂરિયા હું કાઢતી નાના નાના છોકરા પેલા કાઢતા હે ને. બધાયના પૂરિયા હું કાઢતી અમે તો રાઈ નહીં કાઢતા હા રાઈ ન હોતા ને? રાઈ નહોત કાઢતા હા. પણ એમાં સેજ કોતરી ને કાળા પણ ઈ રાઈનો સ્વાદ આવે હા અને ઈ દેશી રાઈના તમને લાગે સાંભળું હા પણ એનો સ્વાદ બહુ સારો આવે હા ઘરના તો બહુ હા, સરસ અત્યારે આવે ને યુપીનો સ્વાદ. રાયડો આવે છે યુપીનો નથી કહેતા કે કચ્ચી ઘાણી કા તેલ હા હા સરસો ઈ સરસો મતલબ રાઈ હા હા ઈ લોકો એટલે ઈ મોટી રાઈ હોય એને રાયડો કહેવાય અને આપણે લાવીશ ને રાઈ હોય હા. ઈ રાઈ અમે હાવ નોર્મલ છે આમાં ઓઢવો એટલે કે એક લુગડું ખૂબ જાડું કરીને વચ્ચે મૂકી એને કહેવાય ઓઢવો અને પછી રાઈ ભળીને એટલે સીધી બબે પાડા જાય ને એને નિરાતે ઝાટકું કે ખોખી નીકળી જાય પણ એની સુગંધ બહુ આવે ઈ રાયતા કરો ને ઈ તો બહુ એ તો આવે બહુ સરસ થાય ને. પણ કોકને આમળા લાગે હા મેં અત્યારે છે ને રાયતાને બહુ મેં મૂક્યો છે આપણો ઓર્ડર અને આવ્યો છે ઈ રાયતા અમારા આ મરચાંનો ને એનો. બધાય વાણિયા હતા ને એને હા. હિંગ લઈ આવે એને હા પછી હિંગને એકદમ તપાવું પછી આપણી મોટી ખાણી છે એમાં ખાંડી નાખું હા ખાંડીને એને પછી ચાણીએ સાળી નાખી આવું હોય ને હા આ ચાણીએ સાળી નાખી ઝીણી જાણ આ નાના હાવજીની નથી ઘઉંની છે ઘઉંની. એનથી એકદમ સાળી અને ઈ કણી નીકળે ને પછી એકદમ નોર્મલ થોડું થોડું નાખીને દળું ને હા હા એટલે એટલે પાડો થઈ હિંગ જાય. થાય હા હિંગ થાય અને પછી હાવ ઝીણી ચાણીથી સાળી દો પણ ઈ એવા વાણિયાને બેનું રાજી થઈ જતા કે પૂરિયા ને હિંગ ને બધું મારી પાસે કરાવતા હા બધું મણ બરાબર. મણના હું પૂરિયા કાઢી દેતી. હા તો બાજુ મેથી પડી ગયા છે બધું. તો આજે અંજલીબેન બેઠી ગયા છે ગ્રીલ પ્લસ આપણે કાચી સેન્ડવિચ બનાવવા કોમ્બો. તો પેલા તો ગ્રીન આપણે ચટણી બનાવી ચટણી છે. બનાવેલી રાખી હતી એમાં માંડવીના દાણા પછી મરચું લીલું મરચું મીઠું થોડુંક લીંબુ અને ધાણા નાખીને આપણે ચટણી બનાવી છે પછી આપણે એની ઉપર આપણે જે બટેટા છે બાફેલા તે એની નાખી દઈશું પછી એની ઉપર આપણે ટમેટા પછી કાંદો અને પછી કાકડી મેન વસ્તુ તો આમ બટેટા હોય. બટેટા હોય થોડીક આપણે જંજીરા નાખી દઈએ થોડી ચાટ મસાલા પછી એની ઉપર આપણે ચીઝ નાખી દઈએ ઓકે પછી હવે આપણે ઓરિગેનો અંજલીના ફેવરેટ હો પણ ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ છે ને અંજલી અસલ પીઝા જેવી ફિલિંગ આવે. આજે કરણ છે ને પીઝા ખાવાનું વેન કરતો હતો કે મને લાપીનોસમાં લઈ જા પીઝા ખાવા. પછી આપણે આ બધો પ્રોગ્રામ કરી નાખ્યો. પાછી એને ઓલી સેન્ડવિચ ખાવી હતી એટલી ચીઝ સેન્ડવિચ આવે ને ઈ વાળી ઈ ખાધી બોલે બધું ખાવું હોય નવું નવું. પાછું તો હું કઈ ખાવું 9 દિવસમાં પાસ થઈ ગયો મને કાંઈક ખવડાવો તમે બે બનાવીને ને. હવે એમાં બટર આપણે ચોપડું તું થોડુંક અને હવે એને બટર નાખીને શેકી લઈએ. આપણું જે જૂના જમાનાનું ટોસ્ટર છે એમાં અંજલી બેને મૂકી દે પછી હું એને શેકી નાખું. એમાં આપણે બટર નાખીશું થોડું ગરમ છે એટલે બટર એ ઓગળી જાય છે. જો બટર નાખે ને તો ચોટે ને અંજલી ચોટી જાય છે. તો
તો હાલો આને એ ધીમો ગેસ રાખે નકર દાજી જાય. ધીમો ગેસ રાખીને શેકમાં મૂકી દઈએ. આ અંજલી બેન પાછળ બ્રેડ ક્રમ્સ રેડી કર્યા લાગ્યા જો તો. ઈ એક બ્રેડ કાપીને તો બેગડે મેં કીધું હવે કઈ કરવું નથી. બ્રેડ ક્રમ્સ કરી નાખશું પછી એને તળી નાખશું. મસ્ત થઈ જાય અને જે વધેલી બ્રેડ હોય ને એના ટુકડા કરીને આપણે એને જે શીરું કરીને આપણે તળ નાખવાનું મસ્ત થઈ જાય. આ જોતા જોતા બા અને મમ્મી તો માર્કેટ ગયા હતા. અમારે રાયતાનો ઓર્ડર આવ્યો તો બા કે લાય હું મરચા લઈ આવું. આ મમ્મી પાછળ છે. ઓહો હા. ચોળી મસ્ત સોળી લીધા ને બહુ ભાવે. કાલે તો ચોળીનું શાક કરવાનું જ પાકવાનું. કાલે આપણે ચોળીનું શાક કરવાનું થાય છે. તમે હું મમ્મી ફ્રૂટ લાવ્યા કે નહીં કે ઈ કયો પેલા? ચીકુ લાવ્યા. ઓકે. તો આપણી સેન્ડવિચ મસ્ત શેકાય છે. તમે લોકો જોઈ શકો છો. આપણે જૂના જમાનાનું જે ટોસ્ટર હોય એની યુઝ કરીએ છીએ આપણે. એટલે મીઠું લાગે. હેન્ડલી બેન એમાં જ તે મીઠો સ્વાદ. એમાં જ મીઠો સ્વાદ આવે. ઇલેક્ટ્રિક માં તો કાંઈ સ્વાદ નો આવે. તો અંજલી બેન આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. આપણે પપ્પા નોકરીએથી આવી ગયા એટલે પપ્પા નાખતા ગરમા ગરમ હો પણ અંજલી બેને રેડી કરી છે. પપ્પા અંજલી બેન કઈ સેન્ડવિચ છે આ? તો અંજલી બેન આ કઈ સેન્ડવિચ છે તમે બનાવી છે? આજે નવું કોમ્બિનેશન ગ્રીલ અને કાચી સેન્ડવિચ નો કોમ્બો કોમ્બો છે. ઓકે. ટેસ્ટ કરીને કેસે કેવી ગ્રીલ અને કાચી. હા અંદર કાચું અને આમ શેકેલી ને ચીઝ નાખેલી. સરસ બનાવ્યું. ટેસ્ટફુલ છે એકદમ. મસ્ત બની છે. એકદમ મસ્ત ટેસ્ટી. હાલો બધા સેન્ડવિચ ખાવા. અને તમે જરૂરથી ટ્રાય કરજો. કરણ હાલ તો. મસ્ત બને છે. કરણ જલ્દી ટીંગ્યો. કરણ ક્યાં હંધાઈ ગયો? કરણ ક્યાં હતો તું? ટેસ્ટ ન્યા બુક ગોતો તો સેટિંગ નીચે માં. ટેસ્ટ કેવી કરતા લાગે? કેવી લાગે? કરણે પહેલી વાર ખાધી ને કરણ? હા પહેલી વાર આવી પહેલી વાર. પહેલી વાર ટ્રાય કરો કે પેલી ફેરો. કેમ છે? કેમ? બહુ સારી. બહુ સારી. બહુ સાદી કે સારી? સારી. સાડી. સારી કે છે સારી કે છે. સારી. કરણભાઈ થોડું ગોગડું બોલે છે અમારે. એટલે વિડીયોમાં આવતા શર્માય થોડાક. એ કરણ હાલો બધા સેન્ડવિચ ખાવા. હારું. એ પ્રાચી આ પ્રાચી બેન જો ટમેટા ધોવા લાગે. જોતો જોતો કેટલી ડાઈ લાગે છે. શાકભાજી ધોવે જો. એ બા તો શાકભાજી ધોવા મણી લાગે હાવ. ઈ તો કહું છું મોરના ઈંડા નો શીતરવા પડે. મોરના ઈંડા નો ચિતરવા પડે. બા સેન્ડવિચ ખાવા બેસી ગયા છે હે બા? હા બહુ મસ્ત બનાવ્યું અંજલિ. હા બહુ મસ્ત બનાવી અંજલી બેને પણ જોરદાર સેન્ડવિચ અંજલી બેન. અને આ પ્રાચી બેન તો ખબર નહીં મરચા બરચા બધું ધોવા લાગે છે. જો તો ખરી આ. આમાંથી પછી પાછું અમે નાખીએ. હું બહાર કાઢી તે અંદર નાખી. જો જો જો. ઈ રાયતા મરચાનો ઓર્ડર આવ્યો ને હા તો રાયતા મરચાં મરચા. આપણે રાઉન્ડ કરી. આપણે બધું તાજું કરીએ એટલે આજે જ બા માર્કેટમાંથી મરચા લઈ આવ્યા અત્યારે ને અત્યારે જ મરચા કરી નાખશે. ઈંડા બહુ સારા હતા. હા ચીપડા પણ ઈ ચીપડા. ઓર્ડર હોત તો રાયતા કરત. હા ચીપડાનો ઓર્ડર નથી ને હજી આપણે એટલે. હાલો બધા સેન્ડવિચ ખાવા. અને અંજલી બેન કહે છે હું તો જો શું કરે છે અંજલી? પ્રાચી પ્રાચી જો જો બહારની વસ્તુ અંદર નાખે. સેવ સેવ કરી નાખી. ઓકે. પતિકાનો ઓર્ડર છે એ રેડી થઈ ગયો છે. સાબુદાણાનો પણ રેડી થઈ ગયો છે. પપ્પા જોબેથી આવી ચૂક્યા છે અને પાર્સલ પેક કરવા બેઠી ગયા છે. અને આપણા જે બધા પાર્સલ છે એ રેડી થઈ ગયા છે અને બોક્સ છે જેમાં આપણે પેક કરવાનું છે. હવે પપ્પા વારા ફરતી ગોઠવીને એને પેક કરશે. બા જમવા બેસી ગયા. તો બા જમવા બેસી ગયા છે. ગુવારનું શાક છે, પુલાવનું છે, ફુલાવરનું ગુવારનું ખીચડી છે. ને ખીચડી ને દૂધ ખીચડી પછી ખાય. આજ તો કાકાને થોડીક તબિયત નરમ છે
અંજલીબેન હા બગદાણા ગયા તડકો હતા લાગ્યો? તડકો લાગ્યો ને. અને અંજલીબેન અંદર જમી રહ્યા છે. અંજલીબેન આ એક જ બેન બધેથી છેલ્લે હોય જમવામાં, ખબર નહીં કેમ. ને એક ભાઈ તો ઊંધા પડીને હોઈ ગયા છે જો. અને અમારી મમ્મી કામ કરી રહ્યા છે બધું, હે ને મમ્મી? હા કામ કરી નાખીએ અડધું થઈ ગયું અને છે. આપણા ગાજરના રાયતા તૈયાર થઈ ગયા છે. રાયતા થઈ ગયા છે હમ અને આપણે ઓર્ડર દેવાનો છે ને ત્યારે પછી બાકી રાયતા મરચાં કરવા બાકી છે. હા હા તમે જલ્દી કામ પતાવી દી ઓકે મરચાં એવું કરી નાખો. હાલો બધા જમવા.